લેક્ચરમાં આપણે આ પેજ શીખ્યા હતા એમાં એક નાનકડી મિસ્ટેક હતી જે સુધારી લીધી છે આપણે. અહીંયા એ વેક્ટર ક્રોસ બી વેક્ટર એનું માન સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે લખેલું હતું, પરંતુ એ બંને પાસ પાસેની બાજુઓ હોવી જોઈએ, વિકર્ણો નહીં. અને જો વિકર્ણો હોય સી વેક્ટર અને ડી વેક્ટર તો એના માટેનું ક્ષેત્રફળનું સૂત્ર થશે 1/2 મોડ ઓફ સી વેક્ટર ક્રોસ ડી વેક્ટર. ઓકે, અને બીજું બધું તો તમે જોઈ શકો છો, એ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે હવે સ્ટાર્ટ કરીશું સ્વાધ્યાય 10.4. એમાં આપણને આપેલું છે કે જો એ વેક્ટર ઇક્વલ ટુ આઈ કેપ માઇનસ 7j કેપ પ્લસ 7k કેપ અને બી વેક્ટર આપેલા છે 3i કેપ માઇનસ 2j કેપ પ્લસ 2k કેપ હોય તો મોડ ઓફ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર શોધો. ચલો, સૌથી બેઝિક વસ્તુ તો સૌપ્રથમ આપણે એ વેક્ટર ક્રોસ બી વેક્ટર કરી લઈશું અને પછી એનું માન શોધીશું. તો સૌપ્રથમ આપણે લખીશું અહીંયા એ વેક્ટર ક્રોસ બી વેક્ટર. તો પહેલી લાઈન આવશે ijk, એના પછી એ વેક્ટરના જે બી ijk ના સહગુણકો એ લખવાના 1 - 7 7, બી વેક્ટર માટે 3 - 2 2. ચાલો હવે આનું સિમ્પ્લિફાઈ કરીશું એટલે આપણને મળશે એ વેક્ટર ક્રોસ બી વેક્ટર. ચલો, આઈ કેપ ની સાથે લઈએ, આમનો ગુણાકાર 7 × 2 -14 ઓછા -2 * 14 એટલે અહીંયા થઈ જશે +14. પછી વચ્ચેનું જ્યારે લઈએ ત્યારે માઇનસ લેવા પડે, એમની રો કોલમ કેન્સલ, 2 × 2 ઓછા 3 * 21 વત્તા k કેપ લઈશું, 2 × -2 ઓછા 3 * -21 એટલે અહીંયા થઈ જશે +21. હવે આ બે નો સરવાળો 0 થાય એટલે આઈ કેપ 0 થઈ જશે. એટલે જો તમારે લખવો લખો, અન્યથા ના લખો તો બી ચાલે. 2 માંથી 21 જાય તો -19, -19 ને માઇનસ એટલે +19 જે કેપ થઈ જશે અહીંયા. ચલો, એના પછી અહીંયા જઈએ તો 21 માંથી 2 જાય તો પાછા 19, તો 19 k કેપ થશે. એટલે આપણી જોડે બે જ વસ્તુ વધી એકચ્યુઅલમાં, 19 j કેપ પ્લસ 19 k કેપ. આ જે મળ્યું એ વેક્ટર ક્રોસ બી વેક્ટર મળ્યા, પણ શોધવાનું શું છે? આપણે એનું માન શોધવાનું છે. તો એ લખીશું મોડ ઓફ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર. એનો અર્થ આપણે આને લખીશું અંડર રૂટ કરીને લખી દઈશું, બરાબર. પણ જો બનતું તો આમાંથી 19 કોમન નીકળે છે તો કાઢી દો. 19 વધ્યું શું આપણી જોડે? જે કેપ પ્લસ કે કેપ. તો 19 તો અચળ છે, એને બહાર રાખવાના અને બાકીનાને જ ખાલી અંડર રૂટમાં તમારે લેવાનું માન કરવા માટે. તો જેનો સહગુણક 1 છે તો 1 નો વર્ગ, કે નો સહગુણક 1 છે તો ત્યાં પણ આપણને મળી જશે 1 નો વર્ગ. તો આવી રીતે કોઈ કોમન નીકળતો તો કાઢી શકાય, બરાબર. અને ન કાઢો તો બી જવાબ તો સેમ જ આવે. 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 1 + 1 એટલે 2 અને 2 નું વર્ગમૂળ ના નીકળે તો 19√2 જે જવાબ મળ્યો એ મોડ ઓફ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર. નંબર 2, જો એ વેક્ટર આપેલા છે 3i કેપ પ્લસ 2j કેપ પ્લસ 2k કેપ અને બી વેક્ટર છે i કેપ પ્લસ 2j કેપ માઇનસ 2k કેપ હોય તો સદિશ એ વેક્ટર પ્લસ બી વેક્ટર અને કાં તો અને
એ વેક્ટર માઇનસ બી વેક્ટર ને લંબ એકમ સદિશ શોધો. સવાલ સમજી જશો ને તો દાખલો તમને આવડતો જશે એવું માની લેવાનું. બરાબર. સૌપ્રથમ તો મેઇન વસ્તુ શું છે, એનો સવાલ સમજો. સવાલ ન સમજી શકો તો તકલીફ પડશે, બાકી કોઈ તકલીફ નહીં પડે. હવે આપણે લખીએ છીએ, જ્યારે જ્યારે આપણે આવું શીખ્યા છીએ, એકમ સદિશ શોધવાનો તો આપણે લખતા હતા એ કેપ બરાબર એ વેક્ટર અપોન મોડ ઓફ એ વેક્ટર. આવી રીતે આપણે એકમ સદિશ લખતા શીખેલા છીએ. બીજી એક વાત કરી દઉં તમને અહીંયા. આની અંદર એક વધારાની વસ્તુ આવશે. શું આવશે એ તમને કહી દઉં. અહીં જોજો, એક આકૃતિ દોરું છું. ધારો કે આ દિશા એ વેક્ટર છે, આ દિશા બી વેક્ટર છે, અને હવે કોઈ ત્રીજી દિશા જે આ બંને સાથે લંબ હોય. સમજો, આ ક્રોસ પ્રોડક્ટ નો સૌથી અગત્યનો નિયમ છે. ત્રીજી દિશા અહીંયા સી વેક્ટર તો છે જ, પણ ધારો કે સી આમ હોય, આ રીતે. આ પેન તમે જોઈ શકો છો એ રીતે કે બંને સાથે લંબ હોય, આની જોડે અને આની જોડે, પરંતુ એને આપણે દોરીએ છીએ અહીંયા. આ સી વેક્ટર, આ સી વેક્ટર એ વેક્ટર અને બી વેક્ટર બંને સાથે લંબ છે, એટલે કે બંને સાથે 90 નો ખૂણો રચે છે. તો તમારે સી વેક્ટર શોધવો હોય તો કેવી રીતે શોધી શકાય? તો આ બંનેની તમે ક્રોસ પ્રોડક્ટ કરો ને તો સીધો તમને સી વેક્ટર મળી જાય. યાદ રાખજો, ત્રણે ત્રણ એકબીજા સાથે લંબ હોય તો કોઈ પણ બે ની ક્રોસ પ્રોડક્ટ કરો તો ત્રીજાનું સમીકરણ, તમને ત્રીજાની દિશા મળી જાય ત્યાં. તો અહીંયા આપણને એવું કીધું છે, દેખો, એક આ સદિશ છે, બીજો આ સદિશ, અને આ બંનેને લંબ હોય ને એવો એકમ સદિશ શોધવાનો છે. તો આ કોણ છે અને આ કોણ છે એ પહેલા શોધીશું, અને એ બંનેની ક્રોસ પ્રોડક્ટ કરીશું ત્યારે એ બંને સાથે જે લંબ હોય ને એવો ત્રીજો સદિશ મળશે, અને પછી એનો તમારે એકમ સદિશ યુઝ કરવાનો છે. ઓકે, તો પહેલા આપણે જેટલું જરૂર છે એટલું મેળવી લઈએ. એ વેક્ટર પ્લસ બી વેક્ટર મેળવી લઈએ. ચાલો, એ વેક્ટર અહીંયા છે અને બી વેક્ટર અહીંયા છે, તો હું ડાયરેક્ટ એ બંનેનો સરવાળો અહીંયા લખીશ. તો જુઓ, 3i કેપ અને 1i કેપ, એટલે ટોટલ થઈ જશે 4i કેપ. સરવાળો જ કરવાનો છે. આ 2 અને 4 જે કેપ, આ 2 અને એમાંથી 2 જતા રહે એટલે 0 થઈ જાય, એટલે પછી એ કે કેપ તો લખવાનું આવશે નહીં. એવી રીતે લઈશું એ વેક્ટર માઇનસ બી વેક્ટર. ચલો, બાદ બાકી તો 3 માંથી 1 જાય તો 2i કેપ, 2 માંથી 2 જાય એટલે 0 જે કેપ, 2k કેપ માઇનસ માઇનસ 2k કેપ, એટલે પ્લસ થઈ જશે તો પ્લસ 4k કેપ. ઓકે, આ બંને મળી ગયા. હવે આ બંને દેખો શું કે છે કે આ અને આ ને લંબ, પછી એનો એકમ સદિશ શોધવાનો છે. તો આ બંને સાથે લંબ હોય એવો સદિશ કયો? તો લખીએ કે ભાઈ, ધારો કે એ વેક્ટર પ્લસ બી વેક્ટર અને એ વેક્ટર માઇનસ બી વેક્ટર ને લંબ સદિશ સી વેક્ટર છે. આ બંને સાથે લંબ કયો વેક્ટર છે? સી વેક્ટર. તો સી વેક્ટર કેવી રીતે શોધી શકાય? તો સી વેક્ટર એટલે જે બંને સાથે લંબ હોય એ બંનેની ક્રોસ પ્રોડક્ટ. ઓકે, તો અહીંયા લખીશું એ વેક્ટર પ્લસ બી વેક્ટર ક્રોસ એ વેક્ટર માઇનસ બી વેક્ટર. તો આ બંને સદિશની ક્રોસ પ્રોડક્ટ કરો તે બંને સાથે લંબ સદિશ તમને મળી જશે. બરાબર, આ સમજ પડવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આ સમજી ગયા તો હવે દાખલામાં કઈ અઘરું નથી. ચાલો, તો હવે આપણે આ બંનેની ક્રોસ પ્રોડક્ટ કરી લઈશું. તો અહીંયા લખીએ, પહેલી લાઈન ijk, એના પછી આ બંનેના સરવાળાનો જે સદિશ છે એમાંથી જો i નો સહગુણક 4, j નો સહગુણક 4 અને k નો સહગુણક છે જ નહીં, એટલે શું કહેવાય? 0. અથવા અહીંયા લખવું લખાય 0k કેપ, અને ત્યાંથી 0 મૂકી દીધો આપણે અહીંયા.
પછી અહીંયા જાઓ બાદબાકી, તો 2i કેપ, જે કેપ નથી એટલે જે ની વેલ્યુ શું હશે અહીંયા 0 અને કે ની વેલ્યુ હશે 4. આ રીતે હવે આનો આન્સર મેળવી લઈએ આપણે. આઈ કેપ ની સાથે આવશે 4 ગુણ્યા 4 એટલે 16 ઓછા 0 ઓછા જે કેપ ની સાથે આવશે 4 ગુણ્યા 4 એટલે 16 ઓછા 2 ગુણ્યા 0 એટલે 0. કે કેપ લઈ લઈએ 0 ગુણ્યા 4 એટલે 0 ઓછા 2 ગુણ્યા 4 એટલે 8. તો અહીંયા 16 આઈ કેપ માઇનસ 16 જે કેપ અને માઇનસ 8 કે કેપ. આ જે મળી એ આપણને શું મળી ગયું? આપણો સી વેક્ટર. ધેટ મીન્સ કે બે સદિશને લંબ સદિશ મળ્યો. હવે આ જે સદિશ મળ્યો આપણને સી વેક્ટર, એનો આપણે એકમ સદિશ શોધવાનો છે. એનો એકમ સદિશ શોધવાનો છે. તો કેવી રીતે શોધીશું? તો આ એકમ સદિશનું સૂત્ર જોઈ શકાય છે. તો ઉપર એ વેક્ટર એટલે આપણે લખીશું સી વેક્ટર અને નીચેના માનની જરૂર પડશે. તો પહેલા આપણે સી વેક્ટર નું માન શોધી લઈશું અહીંયા. તો મોડ ઓફ સી વેક્ટર, આમાંથી કોમન શું નીકળે? 8. તો પહેલા 8 ને કોમન લઈ લો તો વધે શું અહીંયા? 2i કેપ માઇનસ 2j કેપ માઇનસ કે કેપ. અને 8 ને તો 12 જ રાખીશું. અંડર રૂટમાં 2 નો વર્ગ 4 માઇનસ 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1. 4 ને 4 ના 4 4 8 ને 1 9. તો 8 રૂટ 9. 9 નું વર્ગમૂળ 3 થઈ જાય. તો 3 ગુણ્યા 8 કરો એટલે શું મળી જશે આપણને અહીંયા? 24. તો મોડ ઓફ સી વેક્ટર મળી જશે આપણને 24. હવે આપણે આનો ઉપયોગ કરીશું. આપણે અહીંયા સી વેક્ટર શોધવાના છીએ, બરાબર? તો અહીં લખીશું સી વેક્ટર, સોરી સી કેપ. સી કેપ નો મતલબ શું? કે આ બંનેને લંબ જે એકમ લંબ સદિશ સી હતો ને ભાઈ, એનો એકમ સદિશ, એને કહીશું આપણે સી વેક્ટર, સી કેપ. તો સી વેક્ટર અપોન મોડ ઓફ સી વેક્ટર. તમે ઈચ્છો તો કોઈ પણ ને આગળ પ્લસ ઓર માઇનસ લખી શકો. એનું રીઝન એ છે કે ક્રોસ પ્રોડક્ટ છે ને એનું માન શોધતા હોઈએ. અહીંયા તો માન હંમેશા પ્લસ ઓર માઇનસમાં આવતું હોય છે. ન લખો તો કોઈ ટેન્શન જેવું નથી હોતું, બરાબર? અને કોઈ લખવું હોય તો લખી પણ શકો તમે. ઉપર સી વેક્ટર, આ રહ્યા સી વેક્ટર, આ લાઈન. એટલે આ લાઈન લખો કે પછી આ પાછળની રેડ લાઈન લખો, બંને એક જ જવાબ છે. તો આપણે આ પાછળનો ભાગ લખી નાખીએ. 8 કૌંસમાં 2i કેપ માઇનસ 2j કેપ માઇનસ k કેપ. અને છેદમાં શું છે? તો મોડ ઓફ સી વેક્ટર એટલે એના આવશે 24. છેદ ઉડાડો 8 તરી 24. 3 બધાને અલગ અલગ આપી દઈશું i j k ને. તો શું મળશે અહીંયા? 2/3 i કેપ માઇનસ 2/3 j કેપ માઇનસ 1/3 k કેપ. તો આ જે આપણને આન્સર મળ્યો એ શું થયું? આ બંને સદિશોને લંબ જે સદિશ હતો ને એનો એકમ સદિશ. નંબર 3, જો એકમ સદિશ એ વેક્ટર એ આઈ કેપ સાથે π/3 જે કેપ સાથે π/4 અને કે કેપ સાથે થીટા. થીટા ખૂણો બનાવે તો રકમ થોડી મારી મચોડી નથી છે ટૂંકમાં. તો થીટા શોધો. અને એ વેક્ટરના ઘટકો શોધો, એટલે કે એ વેક્ટર શોધો. ચાલો શું કે છે એ પહેલા સમજો. જો ટાઈટ સ્ટાર્ટિંગ કરો, એકમ સદિશ એ વેક્ટર, તો આના ઉપરથી આટલી તો ખબર પડી જ ગઈ કે એનું માન 1 હોય.
બરાબર, શરૂઆત જ કહી દીધી છે કે ભાઈ એકમ સદિશ એ વેક્ટર, તો આનો ઉપયોગ કરવાનો આવશે ક્યાંક ના ક્યાંક, આવશે ત્યારે આપણે એનો ઉપયોગ કરીશું, નહીં આવે તો કઈ વાંધો નહીં. હવે દેખો એક નાનકડી આપણે આકૃતિ દોરીશું. આપણે જાણીએ છીએ એક્સ અક્ષની દિશા એટલે આઈ કેપ, વાય માટે જે કેપ અને ઝેડ માટે કે કેપ, આ એની દિશા છે. હવે એ વેક્ટર એવો છે જે આ ત્રણે ત્રણ સાથે કોઈક ના કોઈક ખૂણો બનાવે છે, એટલે એ વેક્ટર આપણે અહીંયા લઈશું. આ એ વેક્ટરની દિશા છે જે આઈ કેપ ની સાથે π/3 નો ખૂણો રચે છે, જે કેપ ની સાથે π/4 નો ખૂણો રચે છે અને એ કેપ ની સાથે થીટા માપનો ખૂણો રચે છે. તો આપણે એ જે થીટા માપનો ખૂણો છે ને એ ખૂણો આપણે શોધવાનો છે. તો ચાલો કેવી રીતે શોધી શકીએ એ સમજી લઈએ પહેલા. તો આપણે જાણીએ છીએ કે આને આલ્ફા, બીટા અને ગામા એવા ત્રણ અલગ અલગ નામથી ઓળખવો તો ઓળખી શકીએ છીએ આપણે, બરાબર. તો આલ્ફા કહી શકાય પહેલો ખૂણો π/3, એ જ રીતે બીટા અને ગામા પણ આપણે ત્યાં લખી શકીએ. બીટા લઈશું આપણે π/4 અને ગામા લઈશું આપણે થીટા. આલ્ફા, બીટા, ગામા ત્રણ ખૂણાઓ જે આપણને આપેલા છે. હવે એક નિયમ શીખી ગયા છીએ આપણે આગળ. કયો નિયમ? તો cos² આલ્ફા વત્તા cos² બીટા વત્તા cos² ગામા. યાદ કરો, LMN એટલે L² વત્તા M² વત્તા N², એના માટે એક લઈ શકાય. તો આ નિયમ તમને યાદ હોવો જોઈએ. તો લખીશું કે cos² આલ્ફા પ્લસ cos² બીટા પ્લસ cos² ગામા ઇક્વલ ટુ 1 થાય. આપણે cos આલ્ફા એટલે L કહીએ છીએ, cos બીટા એટલે M, cos ગામા એટલે N. તો L² વત્તા M² વત્તા N² પણ લખી શકાય. ઓકે. હવે cos² આલ્ફા છે, તો પહેલા તો cos આલ્ફા શું છે એ તો ખબર નથી આપણને. ચાલો તો અહીંયા લઈ લઈએ. cos આલ્ફા, આલ્ફા શું છે? π/3, તો cos π/3, તો cos π/3 ની વેલ્યુ 1/2 મૂકી દઈશું અહીંયા. જો જેની જે કિંમતો આપણને આપેલી છે એ બધી કિંમતો ત્યાં ગોઠવી દઈશું, બરાબર. એ રીતે અહીંયા લઈએ cos બીટા એટલે cos π/4, અહીંયા આવશે 1/√2 અને cos થીટા આ નથી ખબર આપણને, એટલે હમણાં એને કઈ નહીં કરીએ, બરાબર. એટલે અહીંથી આપણે થીટા જ શોધવા જઈ રહ્યા છીએ. પણ cos ગામા, ગામાની જગ્યાએ થીટા લેવાના, એટલે આપણે એની જગ્યાએ શું લઈ લઈશું આગળ? cos થીટા, બરાબર. આ બધી વસ્તુઓ છે ને એ આની અંદર અપ્લાય કરીશું. તો cos આલ્ફા ની જગ્યાએ શું મૂકીશું? 1/2 અને ઉપર એનો સ્ક્વેર છે. cos બીટા ની વેલ્યુ આવશે 1/√2, એનો પણ સ્ક્વેર આવશે. અહીંયા cos² આલ્ફા ની વેલ્યુ શું લેવાની? થીટા, એટલે ડાયરેક્ટ થીટા મૂકી દો અહીંયા. કાં તો cos આલ્ફા ની વેલ્યુ cos થીટા મૂકી દીધી આપણે 1. હવે શું થશે? તો 1/2 નો વર્ગ શું થાય? 1/4. અહીંયા 1/2 પ્લસ cos² થીટા બરાબર 1. હવે આટલાને સિમ્પ્લિફાઈ કરી લઈશું, સરવાળો બાદબાકી જે થતું એ કરી નાખીએ. ચાલો જોઈએ. આ cos² થીટા રહેવા દો. આ 1 છે, 1 માંથી અડધો બાદ કરીએ તો શું વધશે આપણી જોડે? અડધો ડાયરેક્ટ. 1 માંથી આ પ્લસ 1/2 પેલી બાજુ એટલે શું વધે? 1/2 અને પ્લસ 1/4 પેલી બાજુ એટલે માઇનસ 1/4. ફરીથી કહું છું, આ 1 છે, 1 માંથી આ અડધો બાદ કર્યો પેલી બાજુ એટલે ત્યાં શું વધ્યો? હવે અડધો જ વધ્યો અને હજુ 1/4 બાદ કરવાના છે. 4 × 4, 2 × 2 અને નીચે 4 × 2 8. તો 4 માંથી 2 જાય તો 2/8 એટલે 1/4. cos² થીટા 1/4 છે, તો ખાલી cos થીટા કેટલા થઈ જશે? 1/2. હવે cos ની અંદર 1/2 ક્યારે આવે એ તમને ખબર હોવી જોઈએ. તો π/3 આગળ આવે, આગળ પણ આપણે લખી ચુક્યા છીએ. અહીંયા જુઓ તો થીટા બરાબર π/3 ડાયરેક્ટ લખું છું, બરાબર. તમને સમજ પડી જ જાય એવું છે કે cos માં 1/2 ક્યારે આવે? જ્યારે થીટા π/3 હોય ત્યારે આવે. અને હવે મેઇન પોઈન્ટ શું શોધવાનું કીધું છે આપણને? તો શોધવાનું કીધું છે એ વેક્ટરના ઘટકો
તો આપણે દિક કોસાઇનના સૂત્રો ચૂક્યા છીએ. દિક કોસાઇનના સૂત્રો આવા હતા. cos આલ્ફા હોય તો x upon mod of a વેક્ટર. હવે x શું આવ્યું તો દેખો a વેક્ટરના જે બી ઘટકો છે ને એને આવા ધારવાના હોય xi કેપ પ્લસ yj કેપ પ્લસ zk કેપ. તો આ જે x છે ને એની નીચે એનું માન આવે. યાદ રાખજો, x ની નીચે શું આવશે? એનું માન આવી જશે. તો આને કહીશું આપણે cos આલ્ફા. ચલો તો અપ્લાય કરો. હવે cos આલ્ફા આપણને આપી દીધા છે. જુઓ કેટલા આપ્યા છે? 1/2. તો અહીંયા cos આલ્ફા ની વેલ્યુ 1/2. એકલો x એ તો નથી ખબર આપણને, અને મોડ ઓફ એ વેક્ટર આપી દીધા છે. જો આના માટે જ આ આપેલું હતું, બીજે ક્યાંય વપરાયું જ નથી. જુઓ તમે, અને આપણે વારંવાર કહીએ છીએ કે દાખલામાં કોઈ પણ વિગત એવી ના હોય જે ખાલી વધારાની આપી હોય કે તમને ગૂંચવણ ઊભી થાય એના માટે આપી હોય. એવું ક્યારે બનતું જ નથી. અહીંયા 1 આવશે. x/1 એટલે x જ થાય અને સામે વધ્યા 1/2. ફરીથી કહું છું, આ કોને મૂક્યું? આપણે દિક કોસાઇન ના સૂત્રો આપણે મૂકતા હતા ને કે x ના નીચે મોડ ઓફ એ વેક્ટર, y ના નીચે અને z ના નીચે. તો 3 ના નીચે આપણે મોડ ઓફ એ વેક્ટર અપ્લાય કરવાના હોય. ચાલો એવી જ રીતે હવે લઈશું cos બીટા. તો આવશે y ના છેદમાં મોડ ઓફ એ વેક્ટર, અને ત્રીજું આવશે cos ગામા. ગામા જગ્યાએ થીટા લખો તો એ ચાલશે. z ના છેદમાં મોડ ઓફ એ વેક્ટર. તો આ રીતે cos આલ્ફા, cos બીટા અને cos ગામા નો ઉપયોગ કરીશું. cos બીટા ની વેલ્યુ 1/√2 છે. તો y ના છેદમાં મોડ ઓફ એ કેટલા છે? 1. તો ત્યાં આવશે y બરાબર 1/√2 મળશે. અને અહીંયા ગામા એટલે કે થીટા, તો થીટા ની વેલ્યુ આપણે શોધી છે π/3. તો ત્યાં આગળ મૂકી દઈશું cos π/3. cos π/3 ની વેલ્યુ કેટલી થશે? આ રહી જો ડાયરેક્ટ જ અહીંયા. એક કામ કરો, અહીંયા આની જગ્યાએ હવે ડાયરેક્ટ cos ગામા ની જગ્યાએ cos થીટા મૂકી દો. તો આ રહ્યા cos થીટા ડાયરેક્ટ જ 1/2. 1/2 z ના છેદમાં 1 માટે z ઇક્વલ ટુ પણ શું મળશે? 1/2. જો એમણે શું શોધવાનું કીધું છે? એ વેક્ટર ના ઘટકો. તો આ 3 શું છે? આ જે એ વેક્ટર હતો એના ઘટક છે x y z. તો આપણને ઘટકો મળી જશે. એ વેક્ટર માઇનસ બી વેક્ટર ક્રોસ એ વેક્ટર પ્લસ બી વેક્ટર ઇક્વલ ટુ 2 ટાઈમ્સ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર. ચાલો હવે આપણે આને સાબિત કરવા જઈશું. સિમ્પલ સાબિતી છે, એકદમ ઈઝી વે ઉપર જઈશું આપણે. બહુ મજાની વસ્તુ છે. ચલો શરૂઆત આ LHS લઈને આપણે લખવાનું ચાલુ કરીએ. LHS એ વેક્ટર માઇનસ બી વેક્ટર ક્રોસ એ વેક્ટર પ્લસ બી વેક્ટર. આ જે એ વેક્ટર છે ને એની ક્રોસ કરીશું આપણે આખા કૌંસ સાથે, એટલે કે કૌંસની અંદર આવેલા બંને ઘટકો સાથે. તો એ વેક્ટર ક્રોસ આખે આખો કૌંસ લઈ લઈએ, એ વેક્ટર પ્લસ બી વેક્ટર. હવે માઇનસ બી વેક્ટર ની પણ ક્રોસ આપણે બંને સાથે કરીશું. તો માઇનસ બી વેક્ટર અને એની ક્રોસ કરીશું આપણે એ વેક્ટર પ્લસ બી વેક્ટર સાથે. હવે આમની ક્રોસ કરવા માટે પણ એ જ નિયમ, વારા પરથી આની સાથે ક્રોસ કરીશું અને પછી આપણે આની સાથે પણ કરી દઈશું. તો અહીંયા આવશે એ વેક્ટર ક્રોસ એ વેક્ટર, વચ્ચે આવશે પ્લસ. જો વચ્ચે જે બી નિશાની હોય એ મૂકતા જવાનું આપણે, બરાબર. પછી એ વેક્ટર ક્રોસ બી વેક્ટર, એ વેક્ટર ક્રોસ બી વેક્ટર. હવે આ બંનેની વાત કરીશું તો માઇનસ બી વેક્ટર ક્રોસ એ વેક્ટર, માઇનસ પ્લસ પાછા માઇનસ બી વેક્ટર ક્રોસ બી વેક્ટર. ચલો સિમ્પલ વસ્તુ. આ એ વેક્ટર વારાફરતી બંનેને ના કરે પણ એક સાથે પહેલા કૌંસ લઈ લીધો એટલે ગુણાકાર કરવામાં તકલીફ ના પડે. પછી માઇનસ બી વેક્ટર ની સાથે પણ આ લઈ લીધા અને હવે વારાફરતી બંનેને આપણે ગુણી નાખ્યું.
અહીંયા બી ગુણી નાખ્યું. હવે દેખો સમાન સદિશ હોય તો એમની ક્રોસ પ્રોડક્ટ તો 0 જ થાય. આ આપણે શીખ્યા છીએ. તો એ વેક્ટર ક્રોસ એ વેક્ટર ઓલવેઝ 0 થઈ જાય. એવી રીતે બી વેક્ટર ક્રોસ બી વેક્ટર પણ 0 થશે, કારણ કે આ નિશ્ચાયકની બે રો છે અને બે રો સમાન થાય તો એમની ક્રોસ પ્રોડક્ટ 0 થઈ જાય. બરાબર, ચાલો એને હમણાં રહેવા દો. પ્લસ અહીંયા શું છે, એ વેક્ટર ક્રોસ બી વેક્ટર આપણે રહેવા દો. હવે તમે જાણો છો કે કોઈ પણ બે રો ની અદલા બદલી કરો તો નિશાની માઇનસ બીજી 12 એડ કરવી પડે આપણે. તો આ બી વેક્ટર ક્રોસ એ વેક્ટર ની જગ્યાએ હું એ વેક્ટર ક્રોસ બી વેક્ટર લખી દઉં તો એક માઇનસ તો ઓલરેડી હતું જ, પણ આ ઊંધું કર્યું એટલે એનું એક બીજું -12 આવે એટલે માઇનસ માઇનસ શું થઈ જાય, પ્લસ થઈ જાય. અને પાછળ તો બે સમાન સદિશ છે એટલે 0. તો આ બંને 0 લખવાની જરૂર નથી. તો એ વેક્ટર ક્રોસ બી વેક્ટર અને એ વેક્ટર ક્રોસ બી વેક્ટર બંને સેમ હોય અને સરવાળો થાય તો 2 ટાઈમ્સ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર લખી શકાય. અને આ જ આપણી રાઈટ હેન્ડ સાઈડ છે RHS. તો LHS ઇક્વલ ટુ RHS આપણે આ રીતે સિમ્પલ. નંબર 5 સવાલ જોઈ લઈએ કે જો 2i કેપ પ્લસ 6j કેપ પ્લસ 27k કેપ ક્રોસ i કેપ પ્લસ લેમ્બડા j કેપ પ્લસ અહીંયા મ્યુ આપ્યો છે, એક સંકેત છે. લેમ્બડા પછી મ્યુ આ બધા ખાલી અચળ પદો છે. ઇક્વલ ટુ 0 વેક્ટર હોય તો લેમ્બડા અને મ્યુ આ બંને વસ્તુ આપણે અહીંયા શોધવાની છે. શોધો લેમ્બડા એન્ડ મ્યુ બંને શોધીશું. ચાલો દેખો અહીંયા ક્રોસ પ્રોડક્ટ 0 વેક્ટર આપી છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો આપણે આ બંનેની ક્રોસ પ્રોડક્ટ કરી લઈશું આપણે. ચલો તો એમની નીચે જ આપણે દર્શાવીએ ક્રોસ પ્રોડક્ટ. તો ફર્સ્ટ લાઈન તો ijk હોય આપણે જાણીએ છીએ ઇક્વલ ટુ 0 વેક્ટર છે. 0 વેક્ટર નો મતલબ શું જાણો છો તમે? 0i કેપ વત્તા 0j કેપ વત્તા 0k કેપ, એને જ કહેવાય 0 વેક્ટર. હવે આ જે પહેલો સદિશ છે એના સહગુણક 2 6 27, બીજા માટે 1 લેમ્બડા, દેખો જે નો સહગુણક લેમ્બડા અને કે નો સહગુણક છે મ્યુ. તો આ રીતે આપણે આમને દર્શાવીશું અને અહીંયા કિંમત શોધવાનો ટ્રાય કરીશું. તો i ની સાથે કોણ આવશે? આમનો ગુણાકાર 6 મ્યુ ઓછા 27 લેમ્બડા, પછી વચ્ચે માઇનસ j કેપ, અહીંયા 2 મ્યુ આવશે અને અહીંયા 27 એકા 27 પ્લસ k કેપ. ચલો અહીંયા 2 લેમ્બડા અને 6 એકા 6 ઇક્વલ ટુ 0 વેક્ટર. દેખો 0 વેક્ટર એટલે 0i કેપ 0j કેપ અને 0k કેપ. આનો મતલબ જ 0 વેક્ટર થાય એ તમે જાણો છો. હવે i કેપ નો સહગુણક આ છે, j કેપ નો સહગુણક આ છે અને k કેપ નો આ છે. તો સામે પણ i j k ના સહગુણક આપ્યા છે અને વચ્ચે ઇક્વલ ટુ નું રિલેશન છે એટલે આપણે સરખાવી શકીએ. શું? તો i ના સહગુણક શું છે એ સરખાવો તો 6 મ્યુ માઇનસ 27 લેમ્બડા અને સામે શું છે 0 આમની સાથે. એ જ રીતે અહીંયા j નો સહગુણક શું છે એ લઈ લો તો એક તો માઇનસ કૌંસમાં 2 મ્યુ માઇનસ 27 અને ઇક્વલ ટુ સામેથી શું આવશે 0 આવી જશે, કારણ કે જેના સહગુણકમાં માઇનસ આવશે એ અલગ વસ્તુ છે કે માઇનસ આ 0 ના છેદમાં 0 થઈ જશે, પરંતુ આપણે અત્યારે દર્શાવીએ છીએ. અને k નો સહગુણક છે 2 લેમ્બડા માઇનસ 6 ઇક્વલ ટુ સામે 0. હવે આપણે શોધવાનું શું છે? મ્યુ અને લેમ્બડા. તો પછી આનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી. આપણે આની અંદર એકલો મ્યુ છે ને આની અંદર એકલો લેમ્બડા છે એટલે બંને ઇઝીલી મળી જશે. ચલો માઇનસ જવા દો પેલી બાજુ એટલે તો જતું જ રહ્યું. તો 2 મ્યુ અને માઇનસ 27 પેલી બાજુ જાય તો પ્લસ 27 થાય અને બગડો ભાગાકારમાં જાય તો મ્યુ ઇક્વલ ટુ 27/2.
તો આ આપણને મળી ગયો અહીંયા મ્યુ. અને એ જ રીતે સામે લેમ્ડા શોધી લઈએ અહીંયા. તો -6 પેલી બાજુ જાય તો 2 લેમ્ડા ઇક્વલ ટુ 6. માટે લેમ્ડા ઇક્વલ ટુ 6/2 એટલે 3 મળી જશે. તો લેમ્ડા અને મ્યુ બંને એનાથી જ મળી જશે, એટલે આની હવે કોઈ જરૂર. ચલો નંબર 6, a વેક્ટર ડોટ b વેક્ટર 0 અને a વેક્ટર ક્રોસ b વેક્ટર ઇક્વલ ટુ પણ 0 છે આપેલ છે. સદિશો a વેક્ટર અને b વેક્ટર વિશે શું તારણ નીકળે? ચલો આ બંને સદિશ વિશે શું તારણ નીકળે કે જો ડોટ પ્રોડક્ટ પણ 0 હોય અને ક્રોસ પ્રોડક્ટ પણ 0 હોય તો a વેક્ટર અને b વેક્ટર વિશે આપણે શું કહીશું? તો પહેલા તો આપણે a વેક્ટર ને ડોટ વેક્ટર a વેક્ટર ડોટ b વેક્ટર ની પહેલા જોઈ લઈએ કે શું કહેવા માંગે છે. જો આવું હોય તો શું બની શકે? કાં તો a વેક્ટર 0 હોય અથવા b વેક્ટર 0 હોય અથવા a વેક્ટર ડોટ b વેક્ટર 0 હોય તો એનો મતલબ a વેક્ટર લંબ b વેક્ટર હોય. આ ત્રણમાંથી કઈ બી પોસિબલ છે આમાં. જો બંનેની ડોટ પ્રોડક્ટ 0 હોય તો કાં તો બંને લંબ હોય, એટલે કે લંબ હોય તોય ડોટ 0 હોય, b વેક્ટર 0 હોય તોય ડોટ 0 થઈ જાય, a વેક્ટર 0 હોય તો પણ એમની ડોટ 0 થઈ જાય. એ રીતે બીજું લેવાનું છે a વેક્ટર ક્રોસ b વેક્ટર 0. તો આવું ક્યારે થાય? તો આમાં પણ એક શરત છે, a વેક્ટર 0 હોય અથવા b વેક્ટર પણ 0 હોય અથવા a વેક્ટર સમાંતર b વેક્ટર હોય. બે સદિશ સમાંતર હોય તો એમની ક્રોસ પ્રોડક્ટ ઓલવેઝ 0 થાય. યાદ રાખજો આ. તો દેખો બે સદિશ લંબ હોય તો ડોટ 0 થાય, બે સદિશ સમાંતર હોય તો ક્રોસ 0 થાય. પરંતુ આ બંને તો રહેવાના જ રહેવાના. હવે આ બંનેમાં જે કોમન હોય ને એ આપણો જવાબ બનતો હોય. તો દેખો એક જ એટલે બે સદિશ a વેક્ટર ને b વેક્ટર એક સાથે એકબીજાની સાથે સમાંતર અને લંબ એક સાથે હોય એવું ક્યારે પોસિબલ નથી. કોઈ પણ બે સદિશ હોય એ ક્યારે એક સાથે બંને સમાંતર હોય, ધારો કે આ રીતે, તો શું આમને લંબ કહેવાય? ના કહેવાય. અને લંબ હોય તો શું આમને સમાંતર કહેવાય? ના કહેવાય. તો બે સદિશ એક સાથે સમાંતર અને લંબ ક્યારે પોસિબલ નથી. તો અહીંયા આપણે એ નિયમને અહીંયા લખી દઈશું જે બોલે એ કે ભાઈ a વેક્ટર લંબ b વેક્ટર અને a વેક્ટર સમાંતર b વેક્ટર આ બંને એક સાથે હોઈ શકે નહીં. બંને સાથે હોઈ શકે નહીં. એનો મતલબ બંને સાથે શું હોય ભાઈ? આ બંને કે ભાઈ a વેક્ટર 0 અને b વેક્ટર પણ 0 જ હોય તો જ એમની ડોટ અને ક્રોસ બંને એક સાથે 0 મળે. તો શું કીધું છે? a વેક્ટર અને b વેક્ટર વિશે શું તારણ નીકળે? તો અહીંયા લખીએ તારણ. a વેક્ટર બરાબર 0 અને b વેક્ટર બરાબર 0 હોય. આ બંને વસ્તુ શું હોઈ શકે? 0. અહીંયા અનની જગ્યાએ અથવા રાખીએ કારણ કે અથવા જ થશે, બરાબર ને? બંનેમાંથી કોઈ એક 0 હોય તો જ આ બંને વસ્તુ પોસિબલ બને. તો a વેક્ટર 0 હોય અથવા તો b વેક્ટર. નંબર 7 તરફ સદિશો આપેલા છે a વેક્ટર b વેક્ટર ને c વેક્ટર. હવે ટેક્સ્ટમાં તમે જુઓ, દાખલાને તમારે જાતે ગણવાનો છે પણ હિન્ટ આપું છું કેવી રીતે ગણવાનો. પ્રોપર હિન્ટ આપીશ, એકદમ ઈઝી વસ્તુ છે જે તમને આવડી જ જશે, બરાબર? પણ એકવાર ખાલી તમારે એને સમજી લેવાનું છે હું શું કહેવા માંગુ છું. જો સાબિત કરવાનું કીધું છે એટલે હું શોર્ટમાં બતાવું છું તમને. અહીંયા સાબિત કરો. શું સાબિત કરવાનું કીધું છે એ જોઈ લો તમે. તો a વેક્ટર ક્રોસ b વેક્ટર પ્લસ c વેક્ટર. તો સામે મળે આપણને a વેક્ટર ક્રોસ b વેક્ટર પ્લસ a વેક્ટર ક્રોસ
સી વેક્ટર. તો અહીંયા આપણે શું કર્યું? વિભાજન કર્યું છે આનું જ. એ વેક્ટર ક્રોસ બી વેક્ટર વત્તા એ વેક્ટર ક્રોસ સી વેક્ટર. સામે એવું જ લખ્યું છે જુઓ. પણ તમને એ બી અને સી આગળ એટલે તમને 3 સદિશો આપી દીધા છે. હવે કરવાનું શું છે એ સમજી લો. તમે શું કરીશું? તો LHS ની શરૂઆત કરવી હોય તો સૌપ્રથમ તમારે બી વેક્ટર અને સી વેક્ટર નો સરવાળો કરવાનો. બધાને આવડે. આઈ નો સરવાળો, જે નો અને કે નો. તો બંનેનો સરવાળો થઈ જશે. અને એના પછી એ વેક્ટર ક્રોસ બી વેક્ટર પ્લસ સી વેક્ટર માટે ક્રોસ પ્રોડક્ટ એટલે એમનું શું કરી લેવાનું? તમારે નિશ્ચાયક શોધી લેવાનો. અહીંયા બધા એ વેક્ટર ના ઘટક આવશે આ લાઈનમાં, અને અહીંયા બી વેક્ટર પ્લસ સી વેક્ટર ના ઘટકો લખવાના, અને એ નિશ્ચાયકની વેલ્યુ તમારે શોધવાની રહેશે. એવી જ રીતે આ બાજુ જ્યારે આ LHS ની વાત થઈ ગઈ, હવે RHS. સૌપ્રથમ તમારે એ વેક્ટર ક્રોસ બી વેક્ટર કરી લેવાના. એ વેક્ટર ક્રોસ બી વેક્ટર કેવી રીતે? તો નિશ્ચાયક I J K. પહેલી લાઈન એ વેક્ટર ની લખવાની આપણે અહીંયા, બીજી લાઈન લખીશું બી વેક્ટર ની, પછી અહીંયા લખીશું એ વેક્ટર ક્રોસ સી વેક્ટર. ત્યાં પણ ફરીથી નિશ્ચાયક I J K કરશો. પછી પહેલી લાઈન એ વેક્ટર ની આવશે, બીજી લાઈન સી વેક્ટર ના ઘટકોની આવશે, અને આ બંનેનો જે જવાબ આવે એમનો પછી આપણે કરવાનો સરવાળો. એ વેક્ટર પ્લસ બી વેક્ટર વત્તા એ વેક્ટર ક્રોસ સી વેક્ટર. એટલે આ જે મળશે એ આપણી શું મળશે? રાઈટ હેન્ડ સાઈડ. તો LHS ઇક્વલ ટુ RHS તમને જવાબો જોવા મળશે. બંનેના આન્સર સેમ મળી રહેશે આપણને. તો આટલી પ્રોસેસ તમારે જાતે જ કરવાની છે. બરાબર? સિમ્પલ છે. નિશ્ચાયક શોધવાનું છે, જે આપણે આગળ પણ શોધી ચૂક્યા છે. એટલે એવું નથી કે તમને નહીં આવડે. હવે નંબર 8 જોઈએ. નંબર 8 માં પણ આપણે એક આગળના સ્વાધ્યાયમાં 10.3 માં એક ડોટ પ્રોડક્ટ નો નિયમ શીખી ગયા હતા. એવો જ નિયમ અહીંયા પણ આપણે શીખીશું. ત્યાં આપણે ઉદાહરણ આપ્યું હતું. અહીંયા આપણે ઉદાહરણ આપી શકીએ છીએ, પરંતુ પ્રોપર ઉદાહરણ આપણે એક શોધવું પડે. બરાબર? અને ઉદાહરણ ના આપવું હોય તો ડાયરેક્ટ આપણે નિયમ અપ્લાય કરીશું. જો સવાલ છે નંબર 8, જો એ વેક્ટર 0 અથવા બી વેક્ટર 0 તો A ક્રોસ બી બરાબર 0 હોય. શું પ્રતીપ સત્ય છે? આવું પૂછ્યું. હા, આ સાચું છે 100%. પણ એનું પ્રતીપ સત્ય છે તો પ્રતીપ છે કોણ એ પેલા લખી દઈએ આપણે, કે આનું પ્રતીપ શું છે. તો દેખો, આ જો અને તોના જે બધા હોય ને ભાગોને અદલા બદલી કરવાની. આને આગળ લાવી દો. જો એ વેક્ટર ક્રોસ બી વેક્ટર ઇક્વલ ટુ 0 હોય તો એ વેક્ટર 0 અથવા બી વેક્ટર 0, આવું આપણને કહે છે. તો શું આ સત્ય છે પ્રતીપ? એ આપણે કહેવાનું છે. તો આ પ્રતીપ સત્ય નથી. શા માટે નથી? તો ઉદાહરણ દ્વારા તમારે એનું સમર્થન કરવાનું છે, એવું આમાં સ્પષ્ટ કીધું છે આપણને. તો આપણે લખીશું ભાઈ પ્રતીપ સત્ય નથી. કેમ સત્ય નથી? તો સમર્થનમાં આપણે એનું એક ઉદાહરણ આપીશું. સમર્થન. ધારો કે આપણે એ વેક્ટર લઈ લઈએ, I કેપ પ્લસ જે કેપ પ્લસ 2k કેપ, અને બી વેક્ટર પણ આપણે એવો ને એવો જ લઈ લઈએ, I કેપ પ્લસ જે કેપ પ્લસ 2k કેપ. બંને મેં સેમ લઈ લીધા. દેખો, મેં બીજું કઈ જ નથી કર્યું. સમર્થન કે ભાઈ બંનેની ક્રોસ પ્રોડક્ટ 0 હોય તો એ બંનેમાંથી કોઈ બી એક અથવા તો બંને 0 જ હોય એવું પ્રતીપ છે. ખોટી વાત છે. કેમ? મેં એ વેક્ટર ને બી વેક્ટર હાલ તો મેં સમાન ઘટક લીધા છે. તમે ઈચ્છો તો આવું પણ લઈ શકો ભાઈ. ધારો કે આને ડબલ કરી નાખો બધાના, 2i કેપ
પ્લસ 2j કેપ પ્લસ 4k કેપ. દેખો બંને સમાન બી નથી, પરંતુ બંને કેવા છે? સમરેખ છે, સમાંતર બી છે. આમાંથી બગડો કોમન નીકળે ને એટલા માટે. પણ આપણે દાખલાની ગણતરી સરળ રહે એના માટે આપણે ખાલી આવું બનાવી દીધું. બાકી તમે હાલ મેં જે ઉદાહરણ લીધું એવી રીતે પણ તમે લઈ શકશો. 3 વડે ગુણો, -5 વડે ગુણો, કોઈ બી એક સંખ્યા વડે આને ગુણીને તમે બી વેક્ટરને અલગ રીતે પણ દર્શાવી શકો. બરાબર. હવે આ બંને લઈ લીધા. હવે અહીંયા જુઓ, એ વેક્ટર નોટ ઇક્વલ ટુ 0 દેખાય છે? 0 ના. બી વેક્ટર નોટ ઇક્વલ ટુ 0, 0 નથી. પરંતુ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર બરાબર શું મળે છે? ચેક કરો. દેખો એ શું કહે છે કે ક્રોસ પ્રોડક્ટ 0 હોવી જોઈએ, હોય તો એ બંને 0 હોય. આપણે ક્રોસ પ્રોડક્ટ 0 આવશે પણ એ બંને 0 નથી. એ જોઈશું, આપણે સાબિત કરીશું. પહેલી લાઈન આઈ કે આવશે અહીંયા. પછી એ વેક્ટરના ઘટક 1 1 2 અને બી વેક્ટરના ઘટક પણ 1 1 2 જ આવશે. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે રો સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય 0 જ થાય. પણ શોધી લઈએ એટલે મનને શાંતિ મળે. આઈ કેપ એની જોડે 2 એકા 2 ઓછા 2 એકા 2 માઇનસ જે કેપ અહીંયા 2 એકા 2 ઓછા પાછા 2 એકા 2 પ્લસ કે કેપ. કે કેપ લઈએ તો અહીંયા 1 એકા 1 ઓછા 1 એકા 1. તો તમે જુઓ 0 આઈ કેપ, 0 જે કેપ અને 0 કે કેપ એટલે શું મળી ગયું? 0 વેક્ટર અથવા તો 0. તો દેખો અહીં એ વેક્ટર ક્રોસ બી વેક્ટર બરાબર 0 વેક્ટર, પરંતુ એ વેક્ટર પણ 0 નથી અથવા બી વેક્ટર પણ 0 નથી. તો આપણે આ સમર્થન કર્યું કે ભાઈ આ પ્રતીપ અસત્ય છે એમ. હા, એ વેક્ટર 0 હોય, બી વેક્ટર 0 તો ક્રોસ 0 જ થાય. પણ ક્રોસ 0 હોય તો એ બંને 0 હોય અથવા બંનેમાંથી કોઈ બી એક 0 હોય એવું પોસિબલ નથી. બરાબર. એટલે આપણે આ રીતે શિરોબિંદુ આપેલા છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ડાયરેક્ટ આપણે રકમ ન લખતા સીધું જ આપણે આની અંદર બતાવી દઈએ. 3 શિરોબિંદુઓ છે. એક પહેલું શિરોબિંદુ એ નામ આપી દઈએ. આપેલું છે 1 1 2 1 1 2. બીજું છે 2 3 5 અને ત્રીજું છે 1 5 5. ચલો આવા શિરોબિંદુ વાળું જે ત્રિકોણ છે એનું આપણે ક્ષેત્રફળ સદિશની મદદથી શોધવું છે. જો સદિશની મદદથી ના શોધવું હોય તો 1/2 કરીને x1 કૌંસમાં y2 માઇનસ y3 વાળું જે સૂત્ર છે ને એની મદદથી પણ આને શોધી શકાય. બરાબર. પણ એ બે બિંદુઓ આપેલા હોય તો એ 2D માં શોધી શકાય, 3D માં નહીં. એટલા માટે આપણે એ કમ્પલસરી સદિશનો ઉપયોગ કરવો પડે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે તો એ બી તમને હમણાં જ આપણે સોલ્વ કર્યું હતું કે ભાઈ 1/2 મોડ ઓફ બે પાસેની બાજુઓના સદિશનો ગુણાકાર. જેમ કે બતાવી દઉં તમને અહીંયા. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો 1/2 મોડ ઓફ, સપોઝ તમારે આની વાત કરવી હોય અહીંથી ગમે ત્યાંથી કોઈ પણ બે પાસેની બાજુ લેવાની, તો ધારો કે તમે આને લો તો BA વેક્ટર અને આમ જાઓ તો કોણ આવશે? BC વેક્ટર. તો BA વેક્ટર અને BC વેક્ટર આ બંનેની ક્રોસ પ્રોડક્ટ. કોઈ કે મારે આમ લેવું છે તો અહીંથી CB વેક્ટર અને CA વેક્ટર તો બી ચાલે. કોઈ કે મારે અહીંથી AB વેક્ટર ને AC વેક્ટર લેવા છે તો બી ચાલે, તો બિલકુલ ચાલે. અને માન લો કે મારે આ બે પાસેની લેવી છે. હવે AB વેક્ટરની જગ્યાએ ભૂલથી મેં BA વેક્ટર લઈ લીધા, અહીંયા AC વેક્ટર અહીંયા સીધા રાખ્યા આ બાજુ ઊંધા રાખ્યા તો શું થાય? કંઈ જ ન થાય, કારણ કે છેલ્લે તો એનું માન લેવાનું છે. બરાબર. પણ બને ત્યાં સુધી તમારે જ્યાંથી શરૂઆત કરો ને તો બંને બાજુ સેમ લેવાના, BA અને BC. અહીંથી લો તો CB અને CA, અહીંથી લો તો AB અને AC. આવી રીતે લેજો, એવી ટેવ જ પાડી લેવાની તમારે. બરાબર. ચાલો તો સૌ પ્રથમ BA વેક્ટર શોધવા હોય તો એના માટે શું જોઈશે? તો BA વેક્ટર માટે અહીંયા લઈએ. A હોય તો અહીંયા A નો સ્થાન સદિશ ઓછા B નો સ્થાન સદિશ. હવે A નો સ્થાન સદિશ તો છે નહીં તો અહીંયા લખી દઈએ A નો સ્થાન સદિશ.
એક આઈ કેપ, એક જે કેપ અને 2 કે કેપ. અહીંયા બી નો સ્થાન સદિશ લઈએ જેને કહીશું ઓબી વેક્ટર. તો 2 આઈ કેપ પ્લસ 3 જે કેપ પ્લસ 5 કે કેપ. અહીંયા સી નો સ્થાન સદિશ પણ લઈ લઈએ. તો આઈ કેપ પ્લસ 5 જે કેપ પ્લસ 5 કે કેપ. ચલો ત્રણે ત્રણના સ્થાન સદિશ આપણે લખી નાખ્યા છે. હવે આપણે અહીંથી શું લેવું છે? બી એ વેક્ટર. તો બી એ વેક્ટર એટલે એ નો સ્થાન સદિશ માઇનસ બી નો સ્થાન સદિશ. હવે ઓ એ કેટલા છે? આ રહ્યા આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ 2 કે કેપ માઇનસ ઓબી વેક્ટર આ રહ્યા 2 આઈ કેપ પ્લસ 3 જે કેપ પ્લસ 5 કે કેપ. એક આઈ માંથી બે આઈ જાય તો માઇનસ આઈ કેપ આવશે. એક જે ઓછા 3 એટલે એક માંથી 3 જાય તો માઇનસ 2 જે અને બે ઓછા 5 એટલે માઇનસ 3 કે કેપ. આ થઈ ગયા બી એ વેક્ટર. હવે કોણ લેવાના છે? બીસી વેક્ટર. તો બીસી વેક્ટર લઈ લઈએ અહીંયા. તો સી નો સ્થાન સદિશ ઓછા બી નો સ્થાન સદિશ. ચલો સી નો સ્થાન સદિશ શું કહેવાય? આ રહે જુઓ આઈ કેપ પ્લસ 5 જે કેપ પ્લસ 5 કે કેપ ઓછા ઓબી અહીંથી લઈશું 2 આઈ કેપ પ્લસ 3 જે કેપ પ્લસ 5 કે કેપ. કરી લઈએ બાદબાકી આમની પણ. આઈ ઓછા 2 આઈ એટલે માઇનસ આઈ, 5 ઓછા 3 એટલે 2 જે કેપ, 5 ઓછા 5 એટલે 0 કે કેપ. હવે આ બંનેની શું લેવાની છે? પહેલા તો ક્રોસ પ્રોડક્ટ. તો પહેલા બંનેની ક્રોસ પ્રોડક્ટ કરી લઈએ આપણે. તો બી એ વેક્ટર ક્રોસ બીસી વેક્ટર. તો પહેલી લાઈન આવશે આઈ જે કે, પછી બી એ વેક્ટર ના જે સદિશ છે એના ઘટક -1 -2 -3. બીસી માટે લઈએ તો -1 2 અને 0. ચાલો હવે એમની આપણે કરી દઈશું અહીંયા ક્રોસ પ્રોડક્ટ. તો આઈ કેપ ની સાથે શું આવશે? તો આમનો ગુણાકાર 0 ઓછા 2 ગુણ્યા -3 એટલે -6 એટલે +6 થઈ જાય. પછી માઇનસ જે કેપ રો કોલમ કેન્સલ, આમનો ગુણાકાર 0 ઓછા 3 એકા +3 અને પાછળ આવશે કે કેપ. એની જોડે છે તો 2 એકા -2 ઓછા અહીંયા 2 એકા +2. ચલો અહીંયા સરવાળો 6 થાય તો 6 આઈ કેપ આવશે. અહીંયા -3 ને માઇનસ એટલે +3 જે કેપ, -4 કે કેપ. હવે આ જે બી આવે એનું આપણે શું કરીશું? માન શોધીશું. દેખો ઉપર માનાંકમાં સૂત્ર છે બી એ વેક્ટર ક્રોસ બીસી વેક્ટર નું માન છે. તો ચાલો પહેલા આપણે એમનું માન શોધી લઈશું આપણે. તો અહીંયા લખીએ બી એ વેક્ટર ક્રોસ બીસી વેક્ટર નું માન. તો આ બંને શોધીને તૈયાર કર્યા છે. હવે આમનું માન લેવાનું હોય તો 6 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા -4 નો વર્ગ. ચલો 3 3 ના વર્ગ લઈ લઈએ. અહીંયા થઈ જશે અંડરરૂટમાં 36 વત્તા 9 વત્તા 16. ચલો 36 ને 9 45, 51 ને 61 રૂટ 61 આવશે. હવે 61 નું તો વર્ગમૂળ નીકળવાનું નથી તો ના નીકળે તો કઈ આગળ ઉભા રહો. 36 ને 9 45, 45 ને 6 બરાબર છે. બરાબર 46 45 55 55 ને 6 ઓકે બરાબર. તો આપણને શું મળી ગયું? √61 મળી ગયા. હવે શું કરવાનું છે? એની આગળ 1/2 મૂકવાના. તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 મોડ ઓફ બી એ વેક્ટર ક્રોસ બીસી વેક્ટર. તો અહીંયા આવશે 1/2 મોડ ઓફ 61.
હવે આ 61 નું વર્ગમૂળ તો નીકળતું નથી, જેનું વર્ગમૂળ ના નીકળે એને શું કરવાનું, એમના એમ જ રહેવા દેવાનું, અહીંયા કઈ જ નહીં કરીએ આપણે, બરાબર. ચલો તો આ રીતે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધી શકીએ. હા, એકમ લખો તો ક્ષેત્રફળ છે, તમારે લખવો લખી શકાય, આપણને એકમો તો આપ્યા ના હોય, એટલે જનરલી ચોરસ એકમ આવું આપણે લખતા હોઈએ છીએ, બરાબર. એકમ સ્ક્વેર કહીએ ને આપણે, એ રીતે આપણે લખી શકતા હોઈએ છીએ. 12માની એટલે 12મા નંબરનો એમસીક્યુ છે. 10 અને 11 આના પછી કરાવીએ છીએ, બરાબર. રકમ પહેલા 12માની લખાઈ છે. અહીંયા સવાલ એવો કીધેલો છે આપણને કે એક લંબચોરસ છે અને લંબચોરસના શિરોબિંદુઓ છે A B C D 4 આપેલા છે. એમના સ્થાન સદિશ પણ અનુક્રમે 1 2 3 અને 4 આપણને આપી દીધા છે. તો 4 4 ના સ્થાન સદિશ લખી દીધા. તો લંબચોરસનું ક્ષેત્રફળ આપણે અહીંયા શોધવું છે. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય એ તમને ખબર હોવી જોઈએ. તો લંબચોરસનું જે બી ક્ષેત્રફળ હોય, દેખો લંબચોરસના વિકર્ણો હંમેશા કેવા હોય, સમાન જ હોય. લંબચોરસના વિકર્ણો હંમેશા કેવા રહેશે, સમાન. તો લંબચોરસનું તમારે લખવું હોય સૂત્ર, તો બંને વિકર્ણોની ખાલી ક્રોસ પ્રોડક્ટ કરી લેવાની. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એમાં થોડું જુદું આવશે, પરંતુ આની અંદર ફક્ત ને ફક્ત આપણે શું કરી લઈશું, કોઈ પણ બે પાસેની બાજુઓ લો ને તમે આ રીતે લો ને તો એ ચાલે. જુઓ, વિકર્ણો નથી લેતા, કારણ કે વિકર્ણો લેશો તો એમાં 1/2 કરવા પડશે. એટલે અહીંયા ફક્ત આપણે આવું કરીએ, AB અને BC કોઈ પણ બેની ક્રોસ પ્રોડક્ટ તમે કરી શકો, બરાબર. તો AB અને AC લેવા તો એ ચાલે. AB કોઈ પણ બે પાસેની બાજુઓ લેવાની, ઇન શોર્ટ સમજી લો. AB અને AC લો તો બી વાંધો નથી, બરાબર. ના પણ AB ને AC અલગ થઈ જાય. ચલો હું તમને હિન્ટ આપી દઉં શું કરવાનું છે. આ AB અને આ BC આ બંનેની તમારે ખાલી ક્રોસ પ્રોડક્ટ કરવાની. હવે AB કેવી રીતે શોધવાના, AB વેક્ટર તો B નો સ્થાન સદિશ માઇનસ A નો સ્થાન સદિશ, એટલે તમને AB મળશે. BC કેવી રીતે શોધવાના, તો C નો સ્થાન સદિશ માઇનસ B નો સ્થાન સદિશ. આવું કર્યા પછી એ બંનેની આપણે ક્રોસ પ્રોડક્ટ કરી લેવાની છે. સિમ્પલ જ છે, કઈ અઘરું જરાય નહીં પડે તમને, બરાબર. તો અહીં તમે AB અને AC AB અને BC આમની ક્રોસ પ્રોડક્ટ કરી લેશો, બરાબર. તો સીધો જવાબ આપણને ડાયરેક્ટ મળી જશે. શું મળશે, તો તમે ગણતરી કરશો એટલે તમને ખબર પડશે કે એમાં આન્સર આપણને 2 મળશે. 4 ઓપ્શન આપે છે ને, 1/2 1 2 અને 4. ક્રોસ પ્રોડક્ટ કરી લેવાની તમારે, જે બી આવે ને એનું માન શોધવાનું. હવે પછી AB ક્રોસ BC શોધવાના, પછી એનું માન કરશો ને એટલે તમને આન્સર મળી જશે 2. તો સિમ્પલ જ છે, એ તમને આવડી જાય એવો જ છે. અને નંબર 10 લઈ લઈએ. હવે એ ગણતરી કરવાની છે 10માની. MCQ હતો એટલે MCQ ની રીતથી તમને સમજાવી દીધો છે, તમે તમારી રીતે એને આખો પૂરો કરી લેજો. જો સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓના સદિશો A વેક્ટર ને B વેક્ટર આપેલા હોય તો તેનું મૂલ્ય શું હોય, આ પણ એકદમ ઇઝીલી તમને સમજાઈ લઈશ. આ બી જાતે જ કરી શકશો તમે. દેખો એવું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હમણાં જે લંબચોરસ દોર્યો હતો ને ભાઈ, એ બી સમાંતર બાજુ જ કહેવાય. તો સેમ એ જ નિયમ અહીંયા યુઝ કરવાનો છે. સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુના સદિશ આપ્યા છે. ધારો કે આ A વેક્ટર છે અને આ B વેક્ટર, બંને થઈ ગઈ પાસેની બાજુઓ. તો A વેક્ટરના યામ આપેલા છે i કેપ માઇનસ j કેપ પ્લસ 3k કેપ. એટલે B વેક્ટર પણ આપણને આપી દીધો છે 2i કેપ માઇનસ 7j કેપ પ્લસ k કેપ. દેખો પાસેની બાજુ આપેલી હોય એ તો સૌથી બેસ્ટ છે. આપણે આગળના એમસીક્યુમાં શું કર્યું, લંબચોરસની બે પાસેની બાજુઓ જ લીધી આપણે, અને એની મદદથી આપણે એનું ક્ષેત્રફળ શોધી લીધું. તો અહીં તો ઓલરેડી બે પાસેની આપી છે, તો બંનેની ક્રોસ પ્રોડક્ટ કરી લેવાની તમારે. આનો જે બી જવાબ આવે એનું તમારે મોડ લઈ લેવાનો, મોડ ઓફ A વેક્ટર ક્રોસ B વેક્ટર. અંડર રૂટમાં જે બી તમે ગણતરી કરશો એટલે જવાબ આવી જશે અહીંયા 15√2. બરાબર. આટલા ચોરસ એકમ, આવો એક જવાબ આવી જશે તમારી સામે. સિમ્પલ છે, બહુ બધું આવા દાખલા આપણે ગણી ચૂક્યા છે કે બંનેની ક્રોસ પ્રોડક્ટ કેવી રીતે થાય એ બી ખબર છે. એ જે મળે એનું માન શોધતા તમને આવડે જ છે, એ આપણો જવાબ છે.
સદિશ આપે છે એ વેક્ટર ને બી વેક્ટર, અને એમાં એવું કીધું છે કે મોડ ઓફ એ વેક્ટર 3 છે. મોડ ઓફ એ વેક્ટર 3 છે. મોડ ઓફ બી વેક્ટર પણ આપણને આપી દીધા છે √2/3. આટલું આપેલું છે. જો એ વેક્ટર ક્રોસ બી વેક્ટર એકમ સદિશ હોય, એ વેક્ટર ક્રોસ બી વેક્ટર એકમ સદિશ હોય તો શું થાય ભાઈ? મોડ ઓફ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર, આની વેલ્યુ કેટલી થઈ જાય? 1 થઈ જાય, કારણ કે એકમ સદિશ છે અને એકમ સદિશ હોય તો એની વેલ્યુ 1 થઈ જતી હોય છે. ચલો એ બી લખી દીધું. તો શું કહે છે કે એ વેક્ટર ને બી વેક્ટર વચ્ચેનો ખૂણો શોધવાનો છે. હવે એ વેક્ટર અને બી વેક્ટર વચ્ચેનો ખૂણો થીટા હોય તો દેખો, હવે આપણે ક્રોસ પ્રોડક્ટ આપેલી હોય તો ખૂણો શોધવાનું સૂત્ર આપણે શીખી ગયા છીએ. સાઇન થીટા બરાબર મોડ ઓફ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર અપોન મોડ ઓફ એ વેક્ટર મોડ ઓફ બી વેક્ટર. તો ઉપર તો બેનો ક્રોસ પ્રોડક્ટ નું માન કેટલું છે? 1 છે. નીચે મોડ ઓફ એ વેક્ટર કેટલા છે? 3 છે. ગુણ્યા મોડ ઓફ બી વેક્ટર કેટલા છે? તો √2/3 છે. 3 3 ઉડી ગયા એટલે વધ્યું શું? 1/√2. કોના માટે આવી ભાઈ આ બધું? સાઇન થીટા માટે આવ્યું. હવે થીટામાં 1/√2 ક્યારે આવે? π/4 આવે. સાઇનમાં 1/√2 ક્યારે આવે? π/4. એટલે થીટા બરાબર π/4 આવશે. તો આવો ઓપ્શન આપણને આપેલો છે બી. આન્સર ઇઝ બી. ઓકે, તો આ રીતે આપણે સ્વાધ્યાય 10.4 ને ગણી શકીએ એમ છે. સિમ્પલ છે અને બધા દાખલા તમને આવડે એવા જ છે.